સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આજે આપણે આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 51મો. આતા કહે, ઉકા એકાદું ધોળ બોલ, પછી પદ બોલશું, બહુ મોડું થયું છે. ઉકો કહે, આતા ગરજ કરજો હો. આતા કહે, સહેલો હોય પછી ગરજ શું કરવાતા. ઉકો કહે, આતા તમારે મન સહેલું, અમારે મન તો સમજવું દોયલું છે. આતા કે, ઠીક કરીશ, બોલ હવે. ઉકો કહે, અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદરવર શોભો છો સંગે. મુખડું જોયા વિના પાનીડા ન પીવજો, રસિક સુંદરવર જોઈ જીવું જો. કયો આતા. આતા કહે, ગોપી કહે છે કે મારા વાલા, મને તમારું શ્રીમુખ બહુ વાલું લાગે છે. જ્યાં સુધી ન દેખું ત્યાં સુધી પાણી ન પીવું. દર્શન કર્યા વોણું મને કેમ ગમે. હે મારા નાથ, મારું જીવન તમે છો, તેથી હું જીવું છું. આપ મારા હૃદયના ઈશ છો, તેથી મારું જીવન ધન છો. એટલે વાલા, તમને હું વાલી હોઈશ ને. હું વાલી હોય તો મારા પાસે ઊભા રહ્યો, પછી જોઈએ આપણે બે કેવા શોભીએ છીએ. તમે શ્યામ છો ને હું ગોરી છું, જાણે સોનાના પદકમાં મરકત મણી જડ્યું હોય એવી શોભા લાગશે હો. તમે ઉમંગ ભર્યા મારી પાસે પધારશો તો હું કરોડ ગણી ઉમંગે ઉછળીને સામે ચાલીશ. વાલા લે ગા. ઉકો કહે, રસિક સુંદરવર શ્રી રટ લાગી, જન્મો જન્મ મારી ભાવટ ભાંગી. સગપણ તો શામળિયાનું સાચું, બીજું સર્વે દિશે છે કાચું. લ્યો આતા કયો. આતા કહે, છોકરા, ગોપી કહે છે કે તમે રસિક સુંદર વર છો. રસિક કોણ કહેવાય જાણે છો? એક રસિકની વાત કહું, સાંભળ. એક રસિક હતો. શરીર એવું કોમળ ને નાજુક કે તડકો નજરે ન જોઈ શકે. સૂરજ દેખાતામાં તો કરમાઈ જાય. ગુલાબ જડેથી તો હાથ પગ ધોવે. અત્તર તો શીશી ખોલે ને 5 ગાવ ફોરમ છૂટે એવું વાપરે, ને લુગડે ને ઢીલે ચોપડે. મલમલના અડધા રૂપિયા ભારની ધોતી પહેરે. સુવાને માટે 100 રૂપિયાના વારનો મખમલ, એમાં પવન ભરીને એ ગાદલામાં સૂવે. કોઈ કારણસર રાજાએ ગુનેગાર ઠાળવીને બોલાવ્યો. પછી વિચાર્યું કે આને શું દંડ દીએ. કાયા એટલી કોમળ છે કે અડીએ તો લોહીની છેડ ફૂટે. પછી એક મેલા લુગડાવાળાને એની પાસેથી કાઢ્યો. એની દુર્ગંધે એની દેહ પર પડી ગઈ. જોયું એ તો જગતનો રસિક હતો, પણ આ તો કોટી બ્રહ્માંડના રસિક. બધાયમાં રસ મૂકનાર ને એ રસને ભોગવનાર. રસનું કારણ ને રસનું ધામ. એવા પ્રભુની સુંદરતા કેવી હોય. કોટે કામને વારી નાખી. બીજી ઉપમા ન દેખી એટલે આ દીધી. પણ એની ખરી ઉપમા એ છે કે કોટાન કોટી ભક્ત તેના કામનું વારણ કરનાર છે. વારણ એટલે નિવારણ. કોટી ભક્ત પ્રભુના કામના ધામ છે. અને વળી વર કીધા. ઉકા, ચા ના હોય એવો બોલ મોઢે આવે. ગોપીએ સાચા પતિ એને માન્યા છે, એટલે વર કહે છે, વર હોય ઈ કુંવારી કન્યાને પરણે. પરણે ન ગરગે. એટલે ઉત્તમ વહત, નવીન વહતના ભોગતા ભગવાન છે. તમારી રટ લાગી છે એ રટ તો મારી આંખોની આગળ તરવરી રહી છે. એ રટ તો મારા કાળજામાં ઘર કર્યું છે. એવી મને રટ લાગી છે. હવે મારે જન્મો જન્મની આપદા મટી ગઈ. લૌકિક વરથી કાંઈ આ જન્મની ભાવટ થોડી ભાંગે છે. એટલે વળીએ તો શામળીઓ વળીએ, વળીએ તો પાતળીઓ વળીએ. સંસારીઓ તો સગપણિયું કાચું. પરણીને રંડાવું એટલે ઉકા, મારો વાલો વાલા થાય તો જલમો જલમનો આપદા મટી જાય. એટલે ગોપી કહે છે, સગપણ તો શામળિયાનું સાચું. એના વિના બીજું બધું કાચું છે હો. લે ગા. ઉકો કહે, મુજને ન વારીશ મોરી રે માડી, દર્શન કરવા જાશ દોડી દોડી.
કહેશે રે એને કેવારે દેશું, આપણ સર્વે સાંભળી લેશું. કયો આતા? આતા કહે, ગોપીને તો શામળિયાની રટ લાગી ગઈ એટલે કે છે કે માં, તું જવા દે તોય જઈશ ને નહીં જવા દે તોય જઈશ. મારે તો મારા વાલાના દર્શન કર્યા વણું ચાલે તેમ નથી. માં કહે, દીકરી, આપણે કોક વાતો કરે ને આપણને ઠપકો દીએ. ગોપી કે, જેને કેવું હોય એને કહેવા દે. સાખી રહેવું સારું, પણ દર્શન વણું રહેવું એ સારું નહીં. એક ગોપી કહે, મારે આવું દખ હતું, પછી મેં તો કહ્યું, લાજ બળી જાઓ, મારે લાજ શું કામની? કે જે લાજથી મારા વાલાનું મુખડું ન જોવાય. અરે એ અલબેલાની વાકલડી આખલડી ન જોઈએ તો આખલડીએ અંધાપો આવી જાય. લે ગા. ઉકો કહે, નંદના કુંવર તમે ન કરો વડાઈ, મોટા થયા મારા માખણ ખાઈ. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ આવી વૃજમારે વસિયા. આતા કહે, ગોપીઓ કે છે તમે અમને વાલા છો, એમ કઈ નથી. અમે તમને વાલા છીએ. અમારે માટે તો વ્રજમાં પ્રગટ થયા. અમે આઈ ન હોત તો તમે મારવાડમાં જન્મત. તમારે તો ભૂમિનો ભાર ઉતારવો હતો ને. પણ એ કામ તો બાનારૂપ હતું, પેલું કામ તો અમારું હતું. વાલા કાકે તમે રંગ રસિયા છો, મારવાડમાં ન જન્મ્યા એ સારું કર્યું. ત્યાં ઢાકેલ વહત થોડી જ છે. અમે તો માખણના પિંડા ઢાંકીને તમારે હારું રાખીએ છીએ. એ તો તમને ઉઘાડું ખવડાવત, પણ રસિયા હોય એને રસવોળું કેમ ગમે? નાનપણથી જ અમારા માખણના હેવાયા છો, ઠાલી વડાઈ કરો માં. અમારો જ ખાઈ ખાઈને મોટા થયા છો, વધારે શું કહીએ? થોડામાં સમજી જાજો. ઉકો કહે, અતિરે આનંદ ભર્યા નંદ ઘેર જાશું, દર્શન કરીને સુખિયા રે થાશું. ઘણા રે દિવસના વાયદા રે વળ્યા, વલ્લભના સ્વામી ગોવર્ધન મળ્યા. આતા કહે, ઉકા, સુખ તો વાલાને નિરખે જ થાય હો. એટલે કે છે તમારા દર્શન હાટું આનંદ ભર્યા નંદજીને આંગણે આવશું ને દર્શનના સુખ તો પામશું. ગોપી કે છે, કો આપણને તમારો વાયદો તો ઘણા વખત પહેલાનો છે. તે દિનું દીધેલું વચન પાળ્યું ખરું હો. પ્રભુ, તમે ગોવર્ધનને ધારણ કર્યો, એ ભક્ત છે. ભક્તને તો તમે પોતાના હૈયા ઉપર રાખો છો, એટલે ભક્ત તમને વાલા તો છે જ. એટલે હવે એવી ને એવી વાલપના સુખ વૃજમાં આપો. વાલા, વસ્તુ આનંદરૂપ હોય, પણ એનો આનંદ ધારણ કરનાર ન હોય તો એ આનંદ શા કામનો? એટલે વાલપને ભૂલી શકો એમ તો નથી જ. સ્નેહી સ્નેહીની એકતા કહેવાય. કોઈ કહ્યું છે, ટાઢે ટાઢું ન મળે, મળે તાજું તત્તા વિનાનું ટીપવું એ ઠાલા ઘાએ ઘા. એમ રસિકને રસિક મળે તો જ આનંદ વધે. ઉકા, વાર્તા પ્રસંગ 51 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે વાર્તા પ્રસંગ 52 સાંભળીશું. ઉકો કહે, આતા, અમે જાત્રા કરવા ગયા હતા તે બાબરાવાળા પરાગજીભાઈ, વલ્લભદાસ મુખિયા, મોરબીથી ગગ્ગુ, રાજકોટથી હરકજીભાઈ, જગજીવન સોની, નાગજી ગોકળજી વી આવ્યા હતા. બહુ ભારે સમાજ થયો હતો. તે ચર્ચા થઈ કે શ્રી જમનાજીમાં આપણે વારા ઘડીએ નાવું નહીં ને ગિરિરાજ ઉપર ચડવું નહીં. એવું આતા કેમ? આતા કહે, જોઈએ તો પણામાં જ છે. માના ખોળામાં તો છોકરા આડોટે નહીં તો બીજે ક્યાં ખેલવા જાય? ધોળમાં કહ્યું છે કે જે જન જમનાજીમાં જીવ્યા તે તો પોતાના અલૌકિક સંગાથી હારે બાહોડલી ભીડીને નાઈએ ને કુંવારિકાનું સ્મરણ કરી. માની કૃપા પડે તો ભગવાને રાસનો આનંદ દીધો. એટલે ભાવ ઉપર વાત છે. ખરસું ગયા હોય તો પ્રથમ કુવે નાઈને પછી જમનાજીમાં નાઈએ. એમ જ શ્રી ગિરિરાજજીનું સમજવો પણ પ્રથમ બાળકની આજ્ઞા માંગવી જોઈએ. એ વિના આપણા આધિદૈવિક સ્વરૂપનું ભાન ન થાય. આપણા વિધાતા શ્રી જમનાજી છે. મહારાજ શ્રીની આજ્ઞાથી નાનકડી ટીકા વેલજીએ લખી છે. માએ કૃપા કરીને જે સ્વરૂપ જણાવ્યું છે એ લખ્યું છે. વળી બીજી એક ધૂન લખી છે. ઉકો કહે, આતા, ધૂન મેં નથી સાંભળી, ગાઓ તો ખરા.
પછી આતાએ એ ધૂન ગાઈ, જે ધૂન મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી છે. આ ધૂન કેવા પ્રેમથી વેલજીએ ગાઈ છે. ઉકો કહે, આતા, મનુનું નામચરણ કેમ આવ્યું? આતા કહે, એના ઉપર શ્રી રાઘવજી મહારાજની કૃપા બહુ હતી ને માજીનું ઉપનામ મનુ હતું, એટલે 16 ગ્રંથમાં ધોળમાય એણે મનુનું જ નામચરણ રાખ્યું છે. ઉકો કહે, આતા, એણે બીજા ધોળ કે પદ લખ્યા છે? આતા કહે, પાર વિનાના લખ્યા છે. ઉકો કહે, આતા, એકાદું પદ તો સંભળાવો. પછી આતાએ બીજું એક પદ પણ સંભળાવ્યું. વાર્તા પ્રસંગ 52 અહીં પૂર્ણ થાય છે. વાલા વૈષ્ણવો, ઉકા આતાના વાર્તા પ્રસંગો સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વાર્તાને લાઈક કરવાનું તથા શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તાઓ સાથે. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.